કોના ઘરે જવાનું? હા માં એન્ટ્રી કરી દો. રોજ રોજ આવી જાય છે કૂતરા. ઓ ભાઈ, અહીંયા ક્યાં ગાડી મૂકો છો? દેખાતું નથી? આ સોસાયટીનો ગેટ છે. અમારી ગાડીઓ કેવી રીતે નીકળે પછી? રોજ રોજ આવી જાય. આ સાર્વજનિક રોડ હોય તો ગાડી મૂકવા માટે. कैसी हो गुड़िया? મસ્ત એકદમ. ઓય કોણ જોવે છેડો છો તને? सॉरी साहब जी. ઓ વોચમેન ગાડી સાફ કર દે ને. ગુજરાતીમાં બોલો ભાભી, મને ગુજરાતી સમજમાં આવે છે. સોસાયટીમાં અલાઉડ નથી કોઈ. તમારે શું કામ છે? ના ના ના, એ લોકોનું કઈ હશે તો તમને બોલાવશે અંદર, બાકી અંદર અલાઉડ નથી જવાનું. વોચમેન ઘરોડી આવી છે, જલ્દી કરી જા તો. એ આવ્યો. હા બસ આના માટે જ રાખ્યો છે મને. દરોડી નીકળે એટલે કે વોચમેન. ઘરનું કઈ બી નાનું મોટું કામ હોય વોચમેન. બસ વોચમેન બધા કામ કરે. એક કામ કરો ને, કામવાળીમાં બી મને જ રાખે. એમ નહીં થાય કે બિચારો વોચમેન આખો દિવસ તડકામાં બેઠો હોય તો એને ચા પાણી નાસ્તો કઈ આપીએ. તમારું પાર્સલ આવ્યું છે, ઓટીપી માંગે છે. ઓય અહીંયા કેમ બેઠો છે? ત્યાં તડકો આવે છે એટલે અહીંયા બેઠો. વોચમેન અહીંયા આવ. જી મેમ સાહેબ. બે દિવસથી ક્યાં હતા? તમે દેખાતા નથી અને પગાર લેવા તો તરત આવી જશો. ગાડીઓ સાફ નથી કરતા. जी जी मैम साहब जी, दूसरी बार नहीं होगा. अभी दूसरी बार ऐसा होना ही नहीं चाहिए. ધ્યાન રાખુંગા. 50 રૂપિયા પગાર આપે મને એક ગાડી ધોવાનો, તો 50 રૂપિયામાં ગાડી મને પોસાય? આખો દિવસ મને રાખ્યો છે ને આખી રાત બી મારે જાગવાનું. હું માણસ છું, હું આખો દિવસ ને રાત કેવી રીતે જાગી શકું? રાખી લે, બીજો રાખવો હોય તો મને કઈ વાંધો નથી. 9000 પગારમાં કોઈ ના રહે આ સોસાયટીમાં.